લોકસભા સામાન્ય ચૂંટણી 2019માં CU એટલે કે કંટ્રોલ યુનિટના સીલિંગની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરશું તેનું નિદર્શન નિહાળીએ. આ માટે સૌપ્રથમ જે પણ વસ્તુઓની જરૂર છે તેની માહિતી લઈ લઈએ. 1. ગ્રીન સીલ. 2. સ્પેશિયલ ટેગ. 3. ABCD સ્ટ્રીપ સીલ. 4. સરનામા ટેગ તથા 2 દોરીઓ અને લાખનો ઉપયોગ થશે. CUનું સીલિંગ શરૂ કરીએ તે પહેલાં એ જાણવું જરૂરી છે કે સીલિંગ ક્યારે કરવું. મોક પોલ સંપૂર્ણપણે પૂર્ણ થયા બાદ અને એજન્ટને તમામ રિઝલ્ટ બતાવ્યા પછી જ્યારે તમે આ કમ્પાર્ટમેન્ટમાં ક્લિયરનું બટન દબાવી દો અને તમામ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ સીલિંગ કરવાનું રહેશે. સીલિંગ શરૂ કરો તે અગાઉ ખાસ ધ્યાન રાખવું કે CUમાં તમારે પાવર ઓફ કરી દેવાનો તથા CU પાછળ જે પાવર ઓફ બટનની બાજુમાં કનેક્ટર છે તેને પણ કાઢી લેવાનું રહેશે. આમ CU આખું અલગ પડી જશે. ત્યારબાદ જ સીલિંગની પ્રક્રિયા શરૂ કરવી. સીલિંગની શરૂઆત કરવા માટે સૌપ્રથમ ગ્રીન સીલને આપણે ઉપયોગમાં લઈશું. ગ્રીન સીલને પાછળ પ્રિસાઇડિંગની અને એજન્ટ ઈચ્છે તો તેની સહી લેવાની રહેશે. તેને હવે આ નાના ઢાંકણમાં આ રીતે પસાર કરવાનું રહેશે. પસાર કર્યા બાદ નીચેનો ભાગ થોડોક વધારે લાંબો રાખશો અને આ રીતે બંધ કરશું. આમ કરવાથી આ બંને બટન પીળા કલરના ઢંકાઈ જશે. હવે આપણે પ્રક્રિયામાં આગળ આ જે ભાગ છે તેને સીલ કરવાનો છે. તે સીલ કરવા માટે આપણે દોરી અને સ્પેશિયલ ટેગનો ઉપયોગ કરીશું. સ્પેશિયલ ટેગ હાથમાં લઈ હવે આ કાણામાંથી દોરીને પસાર કર્યા બાદ 1 અથવા 2 ગાંઠ લગાવી દેશો તો આપણને અનુકૂળતા રહેશે. હવે આ બંને છેડાને સરખા કર્યા પછી સ્પેશિયલ ટેગના કાણામાં પસાર કર્યા બાદ ત્યાં એક ગાંઠ લગાડવાની રહેશે અને આ ગાંઠની ઉપર જ ગાંઠ ઢંકાય તે રીતે લાખનું સીલ લગાવ્યા બાદ ક્લોઝનું બટન ખુલ્લું રહે તે પ્રમાણે જ સ્પેશિયલ ટેગનું સીલિંગ કરીને મૂકવાનું રહેશે. હવે આપણે આ કમ્પાર્ટમેન્ટને બંધ કરવાનું રહેશે. કમ્પાર્ટમેન્ટ બંધ કર્યા પછી હવે આપણે આ મેઇન કમ્પાર્ટમેન્ટને પણ સીલ કરીશું. બીજો દોરો હાથમાં લઈ તેની ઉપર પણ 2 ગાંઠ અચૂક લગાવવી. અને ત્યારબાદ સરનામા ટેગને હાથમાં લઈ અગાઉ કર્યા મુજબ સરનામા ટેગ પર 2 ગાંઠ જરૂરથી લગાવવી અને સરનામા ટેગ ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. 2 ગાંઠ લગાવ્યા બાદ જેમ અગાઉ સીલ કર્યું તે પ્રમાણે જ આ ભાગ ઉપર જ લાખ લગાવીને સીલ કરવાનું રહેશે. હવે ABCD સ્ટ્રીપ સીલથી સીલિંગ કેવી રીતે કરવું તે જોઈએ. સૌપ્રથમ ઝાંખા એ ટેગ ઉપરથી સ્ટીકર કાઢ્યા બાદ તેને વચ્ચે આ પ્રમાણે મૂકવું. હવે તમે જુઓ છો તે પ્રમાણે નીચેની પટ્ટી લઈ તેને એ પર ચોંટાડ્યા બાદ સરખી રીતે આ ભૂરા કમ્પાર્ટમેન્ટની અંદર આવી રહે તે પ્રમાણે મૂકવી. ત્યારબાદ B ઝાંખો
બી તેની ઉપરથી સ્ટીકર કાઢ્યા બાદ હવે બીને તેની ઉપર આ પ્રમાણે ચોંટાડો. હવે તમને જે તેના પાછળના ભાગમાં સી દેખાય છે તેની ઉપરથી સ્ટીકર ઉખાડો. સ્ટીકર ઉખાડ્યા બાદ હવે આ જે બહારની પટ્ટી છે તેને પણ પૂરી રીતે ઉપર ચોંટાડો. હવે આપણે આ સીલને ક્લોઝ બટન દબાય નહીં, ઢંકાય નહીં તે રીતે અને સરનામા ટેગને પણ કોઈ જાતનું દબાણ ન આવે તે રીતે ફરીને ઉપરના ભાગમાં લપેટીને પાછળ લાવશું. ત્યાં તમને ડી દેખાશે. ડીનો ભાગ સ્ટીકરવાળો કાઢ્યા બાદ છેલ્લે ચોંટાડીને સીલિંગ પૂર્ણ કરવાનું રહેશે. તો આપણે જોયું કે આ પ્રમાણે સાવચેતીથી સીલિંગ કરવાથી તમારું સીયુ તૈયાર થઈ જશે અને ક્લોઝ બટન ખુલ્લું રાખવાની ખાસ તકેદારી રાખવી. ત્યારબાદ જ હવે તમે સાચો મતદાન કરવા માટે તમારા મશીનનો ઉપયોગ કરીને કનેક્ટર લગાવ્યા બાદ પાવર ઓન કરી શકશો. આભાર.